વધુ પ્રેમ, આ તો લૌકિક પ્રેમની વાત કરી. લૌકિક દાખલા એટલે આપો કે આપણે બધા લૌકિક છીએ તો અલૌકિક સમજતા વાર ન લાગે. આવો પ્રેમ પ્રભુ પ્રત્યે હોય કે મારા ઠાકોરજી કોકને ત્યાં પધરાવ્યા છે તો ઉનાળામાં મારા ઠાકોરજીને બાસુંદી ને ફ્રૂટ સલાડ ને દૂધ પાક ને બધું બહુ ભાવે, શ્રીખંડ, તો આ હું નહીં ખાઉં. મારા પ્રભુને ખીચીનો પાપડ રોજ જોઈએ, હું નહીં ખાઉં. ના, એમાં તો અમે દબેલો ખાઈ લઈએ. પણ ત્યાં પ્રભુ ગયા હોય ને ત્યાં ઉદાસ હોય, આપણને ન જુએ, આપણા હાથની રસોઈ નહીં, આપણો સ્પર્શ નહીં. મને મારા ઠાકોરજીને શ્રૃંગાર કરીને વાલ કરવું બહુ ગમે. હવે ત્યાં તો ક્રિયા થતી હોય, કારણ કે આપણા ઠાકોરજી ઉપર એમને એટલો પ્રેમ ન હોય જેટલો એમના ઠાકોરજી ઉપર હોય. એ ઘડી ઘડી ગળતા હોય કે કાલ મારી મા મને તેડી જશે, અને આ આપણે એમ કે એટલે હોળદી થઈ ગયા. તો જ્યાં વધુ પ્રેમ ત્યાં વધુ સંતાપ, વધુ તીવ્રતા. લાડકવાયો પોતાનો એકનો એક પાછલી અવસ્થામાં પ્રાપ્ત થયેલો જીવનનો આધાર, જો આમાં મેં તો વાંચ્યું નહીં, જીવનનો આધાર પ્રાણ પ્રેશ સર્વશ્રેષ્ઠ પુરુષ તો કૃષ્ણ જ છે. આ બધામાં ટાઈમ બગાડ્યો એના કરતાં પહેલેથી સમજી ગયો તો હીલાબેન તમે ક્યારના ઠાકોરજી સુધી પહોંચી. અત્યારે દૂરી છે, કારણ કાંઈ ન કર્યું, જીવતર એડે કાઢ્યું. સમજ્યા ત્યારે મોડું થઈ ગયું. પણ મારી બા કહેતી કાંઈ વાંધો નહીં બેબી, જાયગા ત્યાંથી સવાર. પછી ઉતાવળ રાખવાની બટા. પેલા બ્રશ કરતા હોય તો અરીસામાં જોતા હોય, દાંત જોતા હોય સફેદ બરાબર થયા કે નહીં. હવે બટા જલ્દી કરી લેવાય કે મારા ઠાકોરજીને અવેર ન થાય, મારા ઠાકોરજીને મોઢામાં ગંધ ન આવી જાય. પેલા નાતા હોય તો ઓલા ફેસવોશ ને ફલાણા ને ઢીકણા ને પૂંછડા ને. હવે મારા દીકરા ફટાફટ નાહી લેવાય. પેલા ફેન ફતુર હતા લૌકિક દેહ ને લૌકિક લોકો માટે. હવે ફેન ફતુર નથી, હવે સ્નેહના સરવાળા છે. જાવું છે ક્યાં? પ્રભુ પાસે. મા યશોદાજીને તો તે પોતાના પનોતા પ્રેમાસ્પદ પુત્રના શ્રમ વિચારે તે દૂર હોય ત્યારે વાત્સલ્ય વસાવતા માનું હૃદય વેદનાથી ભરે. લૌકિક દીકરામાં જો આપણને આવું થતું હોય તો યશોદાજીનો અલૌકિક હતું. એક કીર્તન આવે છે, માં શ્રૃંગાર કરીને એવા સરસ તૈયાર કરે ને એ દીઠો ના કરે, એમાં લાલાને કોઈ નજર ના લાગી જાય. તો ઠાકોરજી કે હું ખેલવા જાઉં, એ કે આટલામાં રમજો, આગો ન જાતો. ઠાકોરજીને હયું ભરાઈ જાય મારી મામાને કેટલો બધો પ્રેમ કરે છે. એના અખિયના આગે તે લાલના એકો પલ છીન હોથન ન્યારી. મારી આંખોથી એક પળ પણ તું ન્યારો દૂર ન જાત. આટલામાં જ રમજે. કહા દ્યો બાબા ખેલત. વત્સલ બાવા નંદ વગેરે વ્રજવાસીઓને પણ વિકલતા થાય, તીવ્ર દુઃખ અનુભવ થાય. પ્રિયતમા શ્રી ગોપીજનનું તો જીવન અસ્તિત્વ સર્વ કાંઈ પોતાના પ્રિયતમ કૃષ્ણ માટે છે. તેમને વિપુલ વ્યથા થાય, તીવ્ર દુઃખ થાય. કોને? ગોપીઓને. બોલો વલ્લભાદ. મધુરાષ્ટક ભુક્તમ મધુરમ.
નંદભવનમાં માતા યશોજાતી દ્વારા, નિકુંજમાં સ્વામીજીઓ દ્વારા, ગોચારણ લીલામાં સખાઓ દ્વારા, શ્યામ ઘાટમાં શ્રી ગુસાઈજી દ્વારા, ચોરી દ્વારા વ્રજભક્તોના ઘરમાં તથા નંદરાયજી સાથે એક જ પાત્રમાં ભોજન કે ભોજન કરતાં વધેલી પ્રસાદી મધુર છે. નંદ બાવા રાહ જોતા હોય, યશોદાજી બધાને મોકલે. ઠાકોરજી કે બીજા દાવ આપતા હોય ત્યાં સુધી આવે જ નહીં. પોતાનો દાવ આવે ને એટલે બધા કે એ અંચીકુડા દાવ દઈ જાવ. ત્યાં યશોદાજી બૂમ પાડે. એ કે જો માં બોલાવવા આવી, હવે યશોદાજી આવે એટલે જવા દેવું પડે. આને દાવ દેવો ન ગમે. આવે ને તો બાબાની પનિયા બહાર પડી હોય, ચાકડી, એ પહેરવા મળે. એ કે પડી જઈશ, મોટી છે, ઊંધે માથે પડીશ. રાહ જોતા હોય કે આ બધું ઠંડુ થાય છે. હવે હાથ મોઢું ન ધોવે, ઓલી રજ હોય ને. હવે યશોદાજી ખીજાય, હસ કર ક્યાં નંદ બાવા કહેવા આવી જવા દે ને એવું કરે છે. બાબાને બોલ દિયો કરીને બેસી જાય. હાથમાં બટકું લે, રોટલીનું શાક લે ને માં કે હવે અરોગવા માંડો. પેલું કોળિયો નંદ બાવાને કોળા મૂકી દે. અરે લાલા અપન આપ તો ખા. યશોદાજી કે તારી પ્રેમની શું સરાહના કરો. શ્રી ઠાકોરજી ઉત્તમ વસ્તુના ભોગતા છે. જ્યારે નિકુંજમાં આપ શ્રી બિરાજે ત્યારે સામનેજીએ પોતાના શ્રી હસી સિદ્ધ કરેલ પકવાન, મેવા, દૂધ, દહીં ભગવાન આરોગે છે. આરોગત ગિરધર લાલ સયાને દયા ડમરા. ડાયા ડમરા થઈને આરોગે. વચ્ચે હળી કરી લે, કોઈને ખબર જ ન પડે. એક કીર્તન આવે છે, રોજ અરોગવા બેસે ને તો બાબાની થાળીમાં લીલા મરચાં હોય. પૂછે આ શું? એ તારે ન ખવાય. અડતો નહીં. સારું. એક દિવસ આવ્યા ને બધા વાતો વળગેલા હતા, મોઢામાં મૂકી દીધું. એ મારે તીખું લાગ્યું, મોઢું વળી ગયું મને, અને રોવે રોવે આંખમાંથી આંસુ ને. માં તો ગભરાઈ ગયા, ખોળામાં લીધા પણ ખબર ન પડે. રોહિણીજી ખાંડ લઈ આવ્યા ને ગોળ લઈ આવ્યા ને મોઢામાં દીધું ને વાળ ખેંચવા માંડ્યા લાલા, અને માથું વીખી નાખ્યું. મોકું બડો તીખો લાગે. યશોદાજી કે જો બાવા મેં સાંભળો, હવે આ મરચા છે ને આમાં લઈને નહીં બેસાય. નંદ બાવા કે મારે તો આ શિક્ષા. આ લાલાને ભાવે લેવાનું, મને ભાવે કાંઈ લેવાનું નહીં. આરોગત ગિરધર લાલ સયાને દાયા ડમરા, બહુવદ શાખ મીઠાઈ, મેવા દૂધ દહીં પકવાન. તદર્થમ ભુક્તમ મધુરનું માધુર્ય સ્વીકાર કર, એ મા પ્રભુજી કહે છે. 84-252 વૈષ્ણવના ભાવનું રહસ્ય. ભુક્તમ મધુરમ માટે શ્રી મા પ્રભુજીના 84 વૈષ્ણવ પરકી વાર્તા 4 કનોજના પદ્મનામદાસ છે. પોતાને ઘેર ઊંચા આસને બેસીને કથા કરતા. રોજી માટે કોઈ ઘેર જવું ન પડતું. ઘેર બેઠા બધા દઈ જતા. આવું ભાગવત વંચ, આવી પ્રભુની લીલાની વાતો કરે. ઠાકોરજીની લીલાઓ અદ્ભુત છે. ધારો એટલા પૈસા મળે. આ પદ્મનામદાસ લીલામાં શ્રી સ્વામીજીની ચંપકલતા સખી છે. આચાર્યજી કનોજ પધાર્યા. પદ્મનામદાસ દર્શને આવ્યા. શ્રી મહાપ્રભુજીને મુખે ભગવત વાર્તાનો પ્રસંગ સાંભળો. તેમને થયું આ સાક્ષાત ઈશ્વર છે, પૂર્ણ પુરુષોત્તમ તો આ જ છે. શ્રી મહાપ્રભુજીના શરણે આવ્યા. મહાપ્રભુજીએ સર્વ સમર્પણ કરાવ્યું. ઉત્થાપન સમયે સંભરવાલાને ઘેર મહાપ્રભુજીએ પોથી ખલી શ્રી પદ્મનામદાસ ત્યાં આવ્યા ત્યારે આપશ્રીએ નિબંધનો એક શ્લોક કહ્યો. પઠનીયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિત. આજી જો આ પુસ્તક ગ્રંથ બોલે છે, હું નથી બોલતી.
આમાં ઘણી વાર એવું થાય ને, બધા બંધ બેસતી પાકડી પહેરી લે. હવે ગ્રંથ બોલે છે કે ભાગવત ઠાકોરજીનું વાંગ્મય સ્વરૂપ છે. તો આપણા ઠાકોરજીને વેચાય આપણે? તો આ ઘણાને વલ્લભે ભાગવત પધરાવી દીધું હતું કે આને ધરીને લેજે. ધરીને લે એટલે થયું વાંગ્મય સ્વરૂપ કોનું? ઠાકોરજીનું. હવે એના પૈસા લેવાય? તો અહીંયા આવ્યું છે, જો આ નિબંધનો શ્લોક છે, મારો નથી. ઘણા પાછળથી મને ગાળો દે, હાલી નીકળે છે, પોતે તો લેતા નથી ને બીજાને લેવા દેતા નથી. પઠન નિયમ, જો આપશ્રીએ નિબંધનો એક શ્લોક વાંચ્યો. પઠનિયમ પ્રયત્નેન સર્વ હેતુ વિવર્જિતા. આજીવિકાના અર્થે પ્રાણ કંઠે આવી જાય છતાં પણ ભાગવતનો વિક્રય એટલે કે વેચાય અથવા ભેટ નક્કી કરા કથા કરવી નહીં. જે ભાવ બોલાય ને, આના આટલા, આના આટલા, આ નિબંધમાંનો શ્લોક છે. આ વલ્લભે કહેલો છે, મારો પોતાનો નથી. તોય મને લોકો પણ જો મને મજા આવે છે ગાળો દે તો. બધાય પ્રેમ કરવા વાળા હોય ને, બાસુંદી બહુ ભાવતી હોય ને તો થાળીમાં 4 વાટકા મૂકે ને, પેલો પી જાય, બીજો પરાણે, ત્રીજો અપકે ને ચોથે ઉલટી થાય. તો બહુ પ્રશંસા કરવા વાળા હોય ને, પછી આવા ગાળો દેવા વાળા હોય ને, તો ઓલી ઉલટી થાય એવા વખાણ ન સાંભળવા પડે. કારણ કે પ્રશંસા એ પતનનું પેલું પગથિયું છે. દયારામભાઈના ચંદ્રાવલા. કાલે આપણે 58માં ચંદ્રાવલાને વિરામ આપ્યો. આજે 59, 52 થી 59 સુધી સત્સંગનું મહાત્મ્ય છે. બ્રહ્માદિક વ્રજ ભક્તની પદરંજ વંદે ગુણધામ, દુર્વાસા ઋષિએ દિન થયે કર્યો અંબરીશ પ્રણામ. કર્યા પ્રણામ જ્યારે અથડાયા વળી, સબરી પદ જળે દ્વિજનાયા. હરિજનથી મોટું નહીં કોઈ, દુભવે તે દુઃખ પામે પત ખોઈ. સેવો શ્રી કૃષ્ણ કૃપાળ. 59 વિવેચન. આ કડીમાં કવિશ્રીએ તત્વરૂપ ટૂંકમાં બતાવ્યું કે પ્રભુ પાસે ભક્ત સિવાય સમાન બીજા કોઈની ગણતરી નથી. બ્રહ્માજી પણ વ્રજ ભક્તોની ચરણ રજની વંદના કરે. બધા આવી ગયા પછી બ્રહ્માજીને બધાએ કીધું હવે અમારે આવું જ વ્રજમાં. એ કે આવું જગ્યા નથી, પ્રવેશ બંધ. એ કે આ રજ તો, એ કે તમારો અધિકાર નહીં, રજનો. એમાં આપણને વર્ષે 2-3 વાર બોલાવે. આપણો અધિકાર નથી, આપણો લાયકાત નથી, પણ આપણા ઉપર વલ્લભની કૃપા છે. આઈએસમાં આપણે એક્ઝામ આપી અને ઇન્ટરવ્યૂ આવ્યું. હવે બધાય કહેતા હતા ત્યાં ઓળખાણ હોય તો મેળ પડે. ગમે એટલા હોશિયાર હોય પણ એકાદો ઓળખાણનો. હવે આપણા બંનેવી રાષ્ટ્રપતિ હોય અને કાગળ લખી દઈએ, પછી આપણું ઇન્ટરવ્યૂ લે કે ડાયરેક્ટ આપી દઈએ? આપણે બધા ડાયરેક્ટ વાળા છે. આપણા તો ઇન્ટરવ્યૂ નહીં. આ કૃપા માર્ગ છે, આ અનુગ્રહ માર્ગ છે. આનો અનુગ્રહ હોય તો એકે ગ્રહ તમને નડે નહીં. ઘણીવાર બધાના હાથમાં બધી વીંટીઓ હોય. અરે બાપરે, નોકરી કરતા એટલે તુલસી સંસાર મેં ભાત કે લોગ સ્ટાફમાં એવા હોય ને કાઉન્ટર ઉપર એવા આવતો હોય, અંદર આપણી રગડવાય આવતા હોય. આમ વીંટીઓ. એકવાર એક ગવર્મેન્ટ સર્વન્ટ આવ્યો, નામ દઉં તો બધાય ઓળખે. આમ સહી કરવા આવ્યા. મને કે બેન તમારી હાજરીમાં કરવું. તમારો ક્લાર્ક મને એવું કહે તમે ડિફર ઇન સહી. મેં તો મારી હાજરીમાં કરશો એટલે સહી બદલાઈ જશે.
બધી આંગળી વીટી. મેં તો ઓહો ભાઈ, એ ક્યાં મંગળની છે અને મારું મગજ છે ને ઠેકાણ નથી રહેતું, એટલે આ કે સોમની છે અને આ શુક્ર. મેં બસ બસ હવે તારી સહી ડિફળ છે, એમાં કયો તારો ગ્રહ કામ આવશે? મનમાં આપણા બધામાં પડાય નહીં. ત્યાં તો આપણા ઘર ઠાકોરજી નહોતા, અને કોઈ બહુ હોશિયારી કરે ને ત્યારે મને મજા આવતી હતી. એણે સહી કરી તો મેં લખી દીધું ડિફરીને. મને કે કોર્ટમાં લઈ જઈશો, કોર્ટમાં. મેં તો ભલે કાંઈ વાંધો, પહેલાં તમે ગેટ આઉટ ફ્રોમ માય ઓફિસ. મને કે હું કોણ છું? મેં તમે જે હોય તે, અહીંયા હું તમારાથી મોટી છું. મને કે સાંજ પહેલાં યુ વિલ બી ટ્રાન્સફર ફ્રોમ ઘાટલોડિયા તો લડાખ. મેં તો ઓકે. હવે ગયા સીધા ડિવિઝનલ ઓફિસ કે આ મેડમની પહેલાં બદલી કરી દે. એટલે સાહેબ હતા ને એને ખબર હતી કે અહીંયા બધા આવા માથે ભારે, એટલે ફોન આવ્યો. મને કહેવાને પૈસા જ ન દેતા. પછી કે વોટ ધ પ્રોબ્લેમ? મેં તો સર એણે જે પહેલાં સહી કરી હતી ને ગુજરાતીમાંથી, અત્યારે એ ભણ્યો ને ઓફિસર બન્યો ને તો ઇંગ્લિશમાં કરીશ. મારે દેવાના? મસ્ટ નો નહીં. કહી દીધું તા કોર્ટમાં જા. ન્યાય દબડાવ્યો કે યુ વિલ બી એ કે તારે આ થોડો, અમે અહીંયા ગવર્મેન્ટ અમારી સેન્ટ્રલ છે. 3 વર્ષ ભેજા મારી કરીને લડ્યો. છેવટે મેં ઓલાએ કીધું શું વાંધો છે? મેં તો પહેલાં પ્રેમથી કીધું હોત તો હું કહેત. પછી ગુજરાતીમાં બતાવી, સોરી મેડમ, ત્યારે કહી દીધું મેં, ત્યારે તમારે મને ગાળો દેવી હતી, હું લેડીઝ હતી, તમારે મને દબડાવી હતી, મારી ટ્રાન્સફર કરાવી હતી. તો અહીંયા કહે છે આ કડીમાં કવિશ્રીએ તત્વરૂપ ટૂંકમાં બતાવ્યું, પ્રભુ પાસે ભક્ત સિવાય બીજા કોઈની ગણતરી નથી. બ્રહ્માજી પણ વ્રજ ભક્તોની ચરણરજની વંદના કરે છે. દુર્વાસા મુનિએ અંબરીશનો અપરાધ કર્યો હતો, તેથી તેને પ્રણામ કરવા પડ્યા. ત્યારે સંકટમાંથી આ પ્રસંગ આપણે જાણીએ. સબરી ઋષિઓની આશ્રમ પાસ રહી આશ્રમની સેવા કરતી. તેને ઋષિઓએ તિરસ્કારી હતી ને ઘડોતું. બિચારી ઓલા ઋષિઓ સવારે સ્નાન કરવા જાય તો વાળી ચોળીને પાણી છાંટીને સાફ કરે. તો કે આ કોણ કરે છે? ખબર પડી સબરી, અરર ભીલડી. ત્યારે વર્ણાશ્રમનું બહુ હતું. અત્યારે મને બહુ ગમે છે, કોઈ વર્ણાશ્રમ જ નહીં. જે સારું કામ કરે એ બ્રાહ્મણ, દેશની રક્ષા કરે એ ક્ષત્રિય, ધંધો કરે એ વૈશ્ય, અને બધાને કામમાં મદદ કરે એક શૂદ્ર. કોઈ વર્ણાશ્રમ ધર્મ નહીં. તો બધાએ કીધું કાઢવાને, તો કણવ ઋષિએ પોતાની પાસે રાખે. બધાએ એમ નહીં કહ્યું. અને સબરીને કીધું કે હવે મારે જવાનો સમય થયો. તો કે હું શું કરું? તો અહીંયા રામની રાહ જો. રામ પહેલાં તારે ત્યાં આવશે. मेरे जो पड़े के बाग खुल जाएंगे, राम आएंगे 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 राम आएंगे. સરસ છે, મને બહુ ગમે છે. રોજ બોર ચાખીને રાખે, ખાટા હોય ફેંકી દે, મીઠા રાખે. તો રામચંદ્રજી બધા ઋષિઓને છોડીને પેલા ક્યાં આવ્યા? એઠા બોર કોના ખાધા? સબરીના. એઠા ન જોયા, ભાવ જોયો. સબરી ઋષિઓના આશ્રમ આસપાસ રહી આશ્રમની સેવા કરતી. તેને ઋષિઓએ તિરસ્કારી હતી, તેમજ દુઃખ પણ દીધું હતું. પણ તે બ્રાહ્મણો સબરીના પદરજથી સ્નાન કરી પવિત્ર થઈ. સબરીને દુઃખ આપ્યું તો જ્યાં સ્નાન કરવા જતા તે જળ લાલ થઈ ગયું. રામચંદ્રજી એવા વાત કરી, વાત લાંબી છે, હવે આપણે પૂરી કરવી, ટાઈમ થઈ ગયો છે.
એ કે શું કરીએ? એ કે સબરીને લઈ જઈને એના પગ અંદર ધોવડાવો, પાણી ચોખ્ખું થઈ જશે. અને ખરેખર એવું થયું. વ્યક્તિ જ્ઞાતિથી નથી મહાન. આપણા વલ્લભે 550 વર્ષ પહેલા મોહન ભંગી નહીં કે તું અમારો, યવન મુસલમાન, રસખાન પઠાણ, અલીખાન પઠાણ, પીરજાદી તું અમારી, વેશ્યા તું અમારી, કુંભાર તું અમારો, બધાય અમારા. અને એક જ વાક્ય કીધું, તમને કોઈ પૂછે કેવા? અમે વૈષ્ણવ. નો લુવાણા, નો બ્રાહ્મણ, નો વાણિયા, નથિંગ. કેવા? વૈષ્ણવ. વૈષ્ણવથી વૈષ્ણવ ન છોવાય. જો એ બ્રાહ્મણ વાણિયા પટેલ હોય તો છોવાઈ જાય. બોલો વલ્લભાધીશ. શ્રી વલ્લભાધીશ. સુબુદ્ધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય. આને સ્પર્શ કરવું આપણા બસની વાત નથી. યા યા કથા ભગવત કથનીયો રૂકમરણ ગુણ કર્માશ્રયા પુંભી સંસેવ્યા સા બુભુર્ભુષી. અર્થ, સૂતજી કહે છે કે ભગવાનની અનેક લીલાઓની કથાઓ કેવા સાંભળવા યોગ્ય છે. એવા ભગવાનના ગુણો અને કર્મોના આશ્રયવાળી કથાઓ પોતાનો અભ્યુદય ઈચ્છનાર મનુષ્યોએ શ્રવણ કરવી જોઈએ. સુબુદ્ધિની આ કથા અનુપયોગી નથી, કારણ કે એને ભગવાનની કથાનો આધાર છે. જેને ઉત્તમ વસ્તુનો આધાર હોય તે જ અધિકારી છે. તેથી આ કથા જે કથાઓ ભગવાનના ગુણ કર્માશ્રયા, ગુણ અને કર્મના આશ્રયવાળી છે તે શ્રવણ કરવાને યોગ્ય છે. તેનો હેતુ કથનયોત કર્મણ પદથી કહે છે. કથનયો રૂકર્મણ કથનિયાની ઉરુ અધિકાની કર્માણી યસ્ય. કથા કરવા યોગ્ય છે. અધિક કર્મો જેમના તેવા ભગવાન છે. આવી કથાઓમાં ભગવાનની શ્રેષ્ઠ લીલાઓની ભાવના સ્થાપના અધિક થવાથી ભક્તિની વૃદ્ધિ કરનારી થાય. એમ ન હોય તો તે પણ સહસ્ત્રનામ પાઠ વગેરેની જેમ માત્ર ધર્મમાં જ ઉપયોગી થાય. કથનિયાની આ કથાઓ કેવા યોગ એટલા માટે કે ઉરુ અધિક છે એ પ્રકારે થાય તેવી રીતના કર્માણી કર્મો છે જેમના તેવા ભગવાન છે. ભગવાનના કર્મો સામાન્ય નિર્દેશ કરીને, એટલે કે લૌકિક રીતે કહેવા યોગ્ય નથી, પણ સાધારણ લૌકિક જણાય એવા કર્મો લીલાઓ પણ ભક્તિભાવ દ્રઢ કરે તે રીતે કહેવા જોઈએ. વર્ડ લૌકિક ઉદાહરણ ભલે આપીએ, પણ અલૌકિકમાં આપણો ભાવ દ્રઢ થવો જોઈએ. ભૂમિ એટલે સ્વતંત્ર, અને એમાં પણ બુભુર્ષુભી અભ્યુદયની ઈચ્છાવાળાઓએ કથા સાંભળવી જોઈએ. લૌકિક કથાઓ વૃક્ષ ઘી વિનાની કોરી છે. તમે પંચાયત કરતા હોય ને તો તમને મજા પડે, પણ મળે કાંઈ નહીં. તમે દહીંને વલોવો ને તો માખણ નીકળે. પાણીને ઉપરથી નીચે સુધી વલોવાઈને થાકી જાવ ને તો કાંઈ ન થાય. તો લૌકિક ગમે એટલું બોલશો એ ફીણ જ મળશે, પણ અલૌકિકમાં તમે બધું પામી જશો. જ્યારે ભગવત કથાઓ ઘીવાળા અન્નની જેમ પોષક છે, માટે તેવું કથાઓનું શ્રવણ કરવું જોઈએ. વિવરણ: શ્રી મહાપ્રભુજી આ વાત નિરોધ લક્ષણ ગ્રંથમાં બહુ જ સુંદર રીતે કરી છે. મહતામ કૃપયા યદત કીર્તનમ સુખદમ સદા ન તથા લૌકિકા નામ તો સ્નિગ્ધ ભોજન વૃક્ષવન. ભગવત કથાઓ ઘીથી ભરેલા કેવર જેવી સ્નિગ્ધ છે, જ્યારે લૌકિક કથાઓ
લુખ્ખા રસહીન ભોજન જેવી છે. અહીંયા વિરામ આપ્યો. કાલે આવશે ઋષિઓના પ્રશ્ન. બોલો વલ્લભાથી. ભાગવત અને મારા ગુરુદેવને દંડવત प्रणाम करूँ છું. ચંદ્ર चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. સુરભી कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. વ્રત વિલાસ વરદની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી. શ્રી વલ્લભ પ્રભુ करुणा सागर જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. શ્રી વલ્લભ કે ચરણ કમલ કી. બલી 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 જાય. શ્રી वल्लभ गाइए. વલ્લભી સૃષ્ટિ સમાજ સંગ મિલ જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાઈએ. શ્રી વલ્લભ ગુણ ગાય. યાતે રસિક કહાય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર. જગત ઉજાગર. જગત ઉજાગર ગાય. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. શ્રીનાથજીના પાટોત્સવની ખૂબ ખૂબ વધાય. ખૂબ ખૂબ વધાય. ખૂબ ખૂબ વધાય. નવનીત પ્રિયાજીના પાટોત્સવની ખૂબ ખૂબ વધાય. ખૂબ ખૂબ વધાય. ખૂબ ખૂબ વધાય.